હાલો 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 હાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જયેશ પરમાર અને આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ સેશનમાં કે જ્યાં એસએન વિદ્યાલય જે છે એનો વિડીયો લેક્ચરની આખી જે સિરીઝ જે ચાલુ છે મિત્રો, એમાં આપનું ફરીથી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે કોર્સ ચેપ્ટર જે છે એની અંદર અલગ અલગ અંગિકાઓ જે છે એ તરફ ધીમે ધીમે આગળ વધતા જઈએ છીએ. હવે મિત્રો, અત્યાર સુધીમાં આપણે કોષીય આવરણ જે છે, કોષ રસ પટલ અને જે કહી શકાય કે કોષ દિવાલ, એની ચર્ચા કરી ગયા છે. હવે મિત્રો, શરૂઆત થાય છે ધીમે ધીમે કોષની અંદર ડૂબવાની, એટલે કે અંદર ઉતરવાની. ધીમે ધીમે આપણે કોષ છે એનું અલ્ટ્રાસ્ટ્રક્ચર એટલે કે અંદર તરફની જે રચના છે એ તરફ આગળ વધી રહ્યા છીએ. તો પહેલાં કોષ શું છે, કોષના પ્રકાર, કોષનું વિહંગાવલોકન છે, આ બધી માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ. આદિકોષ કેન્દ્રીય કોષ ને સુકોષ કેન્દ્રીય કોષ જે છે એ પણ ડિફરન્સ જોઈ લીધો છે. મિત્રો, મજાની વાત શું છે કે અહીંથી જ આપણી શરૂઆત જે છે કે જર્ની છે સાયન્સની તરફની, એ શરૂઆત થઈ ચૂકી છે કે જેમાં ચેપ્ટર જે છે કોષ એ સ્વયં પોતે જ આપણને કંઈક એવી દિશા બતાવે છે કે પહેલાં ઉપર છેલ્લી માહિતી, ત્યારબાદ જે વસ્તુ છે એની માહિતી અને ત્યારબાદ એની અંતસ્થ રચનાની માહિતી. આ રીતે ધીમે ધીમે આગળ વધી શકાય છે. તો આ કેવી વસ્તુ છે ખબર છે કે દાખલા તરીકે આપણે ઇન્ટરનેટની અંદર મેપ જોતા હોય, બરાબર, તો મેપની અંદર જે છે, માનો દાખલા તરીકે આખો વર્લ્ડનો નકશો છે, બરાબર, મેપ છે, તો એની અંદર ધીમે ધીમે આપણે ઝૂમ કરતા જઈએ છીએ એટલે આખા વર્લ્ડનો છે એની અંદર દરિયો પણ દેખાય, જમીન વિસ્તાર પણ દેખાય. જેમ આપણે ઝૂમ આઉટ કરીએ, બરાબર, એ રીતે અલગ અલગ કન્ટ્રીના વિસ્તારો, જમીન વિસ્તાર દેખાતા હોય. એમાંથી ધીમે 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 ભારત છે એમ કરતાં કરતાં એમાંથી આપણું ગુજરાત છે એમ કરતાં કરતાં હજી આગળ અંદર ઊંડા ઉતરીએ તો આપણો જે તે જિલ્લો છે, બરાબર, ગૂગલ અર્થમાં આપણો જે તે વિસ્તાર છે ત્યાં સુધી આપણે વિઝ્યુલાઇઝ કરી શકીએ છીએ. એનો મતલબ શું? ઉપર છેલ્લી માહિતીથી ધીમે 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 આપણે ઊંડા ઉતરતા જઈએ છીએ, બરાબર છે. તો અહીંયા પણ કંઈક એવું છે કે બહારથી કોષ છે એનું કોષીય આવરણ છે એની રચના જોયા બાદ હવે આપણે કોષની અંદર દાખલ થઈ રહ્યા છીએ. જેવા કોષની અંદર દાખલ થઈએ તો મિત્રો, અહીંયા ખરેખર જો સમજવું હોય તો કેવું છે કે કલ્પના શક્તિ છે ને મિત્રો, એ ખૂબ અગત્યની છે. કલ્પના શક્તિ છે એનું આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે. કેમ કે માણસ જે છે કાલ્પનિક જીવનમાં જે છે જીવી ના શકે, પણ કાલ્પનિક બાબત જે છે એનાથી ઘણો બધો આધાર મેળવી શકે છે. ખ્યાલ આવે છે? આ વસ્તુ કેવી છે? કદાચ હું રાજા હોઉં તો, ખ્યાલ આવે છે, આંખ બંધ કરીએ અને આપણી કલ્પના જે છે એની દુનિયા શરૂ થઈ જાય છે. ભલે સાચું ના હોય પણ ખરેખર એમાં ઘણી બધી અનુભૂતિ હોય છે. તો અહીંયા આપણે એને શું કહેવાય, જો ગુજરાતીમાં કલ્પના કે ઇંગ્લિશમાં એને ઇમેજિનેશન કહેવાય છે. અને ઇમેજિન કરવું ને એ ખૂબ અગત્યનું છે, ખૂબ જ સારું છે. કેમ કે ઇમેજિન આપણે કરીએ છીએ એટલે આપણી અનુકૂળતા મુજબ આપણી જે સમજણ છે એ પ્રમાણે આપણે ઇમેજિન કરતા જતા હોઈએ છીએ. દાખલા તરીકે એક ઉદાહરણ આપું તમને મિત્રો, કે ભૌતિક જગતની અંદર આપણે જે જીવન જીવીએ છીએ એ જીવનની અંદર છે ને મર્યાદાઓ બહુ છે, લિમિટેશન્સ બહુ છે, સમજાય છે, કે જેને આપણે ઓવરક્રોસ અને ઓળંગી શકતા નથી. એટલે એ મર્યાદા છે એના દાયરામાં જ આપણે રહેવાનું છે. તો આખા વિશ્વની અંદર આટલું વિશ્વ જે છે 4G અને 5G છે એના જમાનામાં છે, સ્માર્ટ અને એન્ડ્રોઈડના જમાનામાં છીએ આપણે, છતાં પણ મિત્રો હાલમાં પણ આપણે કૂવામાંના દેડકા જેવું જીવીએ છીએ. ઉદાહરણ આપું તમને કે ધોરણ 10ની એક્ઝામ તમે કમ્પ્લીટ કરી ચૂક્યા છો. 10માની અંદર એન્ટ્રી થયા પછી બોર્ડની એક્ઝામ છે, બોર્ડની એક્ઝામ છે, બોર્ડની એક્ઝામ છે કરીને ખૂબ મહત્ત્વ આપણે આપ્યું એને. અને એમ છતાં પણ જે છે વિચાર કરો તમે કે એનો જે એન્ટાયર આખો જે સિલેબસ હતો એ સિલેબસ છે એમાં તમને જે ટેક્સ્ટ બુક્સ આપી છે, જે કે આપણા ગુજરાત બોર્ડનો સિલેબસ ને જે કે આપણી ટેક્સ્ટ બુક છે, એ બુક્સ સિવાયનું આપણે એક્સ્ટ્રા શું કંઈ કર્યું હતું? ના. આપણને તો કેવું છે કે એક્ઝામની અંદર દાખલા તરીકે હવે સાયન્સની વાત કરું તો સાયન્સની અંદર જ્યારે પણ રાબેતા મુજબ સ્કૂલ્સ ચાલુ થશે, બરાબર, ત્યારે પહેલો જ પ્રશ્ન એવો આવશે કે ભાઈ સિલેબસ કેટલો રહેશે? કેમ કે આપણે સિલેબસ એટલે કેટલું કરવાનું છે એટલામાં જ આપણે રમવું છે. આપણી ઈચ્છા શક્તિ નથી, આપણી કલ્પના શક્તિ નથી કે એક્સ્ટ્રા ઓર્ડિનરી આઉટ ઓફ સિલેબસ જવું છે. કેમ કે ઘણી બધી મર્યાદાઓ આપણને નડે છે.
કોમ્પિટિશન છે, નો ડાઉટ હાર્ડ વર્ક કરવું પડે, કોમ્પિટિશન પણ છે ટફ, બરાબર. પણ મારો કહેવાનો કંઈક મતલબ શું છે મિત્રો, કે જ્યાં મર્યાદાઓ જે છે ના હોય એ વસ્તુ છે ને ખરેખર આનંદદાયક હોય, અથવા તો જે કહી શકાય કે મહત્ત્વની આપણા માટે, એ જે છે આપણી વિચારશક્તિને કેળવી શકે અને બદલી શકે. મારી પર્સનલ જે કહું અનુભવ કહું તમને સમજાય છે એજ્યુકેશન બાબતમાં એકને, તો મને સૌથી વધારે અનુકૂળ કોઈ વસ્તુ આવતી શું કરે, કાર્ટૂન. શા માટે તમે વિચારો, તમે પણ કાર્ટૂન ખૂબ જોતા હશો, બરાબર. તો જ્યારથી પણ જે કહેવાય કે ભાઈ જ્યારે ફ્રી ટાઈમ હોય તો કાર્ટૂન જોવું, કેમ? કારણ કે કાર્ટૂન એક એવી વસ્તુ છે કે તમે જોયું હોય ટોમ એન્ડ જેરી છે, બરાબર. તો એ કાર્ટૂન જે છે વર્ષોથી ફેમસ છે, વર્ષોથી ચાલે છે અને લોકો એને એન્જોય કરે છે. હવે એની અંદર શા માટે મજા આવે, કેમ કે કાર્ટૂનમાં કોઈ મર્યાદા ના હોય, કોઈ મર્યાદા ના હોય. ખ્યાલ આવે છે કે આટલી વાર જે છે એ ટોમ એન્ડ જેરી જે છે વચ્ચે ઝઘડો થાય, ઇલેક્ટ્રિક શોક લાગે અથવા તો જોશથી એકબીજાને મારે, બરાબર, તો જે છે એને ઢીમચું થઈ જાય છે, લોહી ક્યાંય દેખાતું જ નથી. સામાન્ય માણસને વાગે તો લોહી દેખાય. ખ્યાલ આવે છે? કહેવાનો મતલબ શું કે જોશથી દોડતા હોય ને દરવાજા સાથે અથડાય તો પેપર થઈને પડી જાય. હવે એવું થોડું પોસિબલ હોય ભાઈ? આ કોષ જે છે એની રચના આપણે જોઈએ છે તો કોષની અંદર જે છે અંતકોષરસ જાળ જે છે અથવા કોષરસીય કંકાલ આપણે કહીએ તો એ પણ કંઈક એવી રચના છે, કંકાલ તંત્ર એટલે હાડપિંજર જેવી કંઈક રચના હોય, બરાબર. અને બીજું, જ્યારે એમાંથી જે કહીએ કે ઇલેક્ટ્રિક શોક લાગે એવું બતાવે તો અંદર હાડપિંજર બતાવે છે, નક્કી છે, બરાબર. ક્યારેક એવું પણ બતાવે છે કે એના ફ્રેક્ચર થઈ જાય કે પછી પાટા બાંધ્યા, બરાબર. પણ કહેવાનો મતલબ કે જેવી જગ્યા હોય ને એવી પતલી જગ્યામાંથી પણ એ નીકળી જાય, પાઇપમાંથી પણ નીકળી જાય છે. કારણ શું? ત્યાં ઇમેજિનેશન ચાલે છે કે બનાવનાર જે વ્યક્તિ છે એના મગજમાં જેવા એન્ટરટેનમેન્ટ માટેના વિચારો આવે છે એને એપ્લાય કરી દે છે. ત્યાં કોઈ મર્યાદા નથી. ખ્યાલ આવે છે? અને એ મર્યાદા નથી એટલે આપણે એને એન્જોય કરી શકીએ છીએ. તો મિત્રો અહીંયા શું છે કે મર્યાદા જે છે એ આપણી ફિઝિકલી ભૌતિક જગત છે એની અંદર ઘણી બધી મર્યાદા જે આપણે જીવીએ છીએ, મર્યાદાની સાથે અને જીવવું પડે આપણે સમાજમાં રહેવું હોય તો. પણ કહેવાનો મતલબ કે ક્યાંક આપણી અંદરની રહેલી જે કલ્પના શક્તિ જે છે એને એજ્યુકેશનમાં દાખલ કરવી જોઈશે, તો જ એ વસ્તુને વ્યવસ્થિત સમજી શકાશે. દાખલા તરીકે તમે ઇમેજિન કરો કે આપણે જે કોષ ભણીએ છીએ, હવે કોષ એક સૂક્ષ્મ રચના છે, તો જ્યાં સુધી તમે એને સૂક્ષ્મ રચના જ સમજશો કે નરી આંખે ન દેખાય તો અહીંયા સુધી એવું લાગે કે આટલી બધી રચના અંદર હશે કે નહીં, કોને ખબર? આપણે તો ભણી લેવાનું એજ્યુકેશનમાં છે, અભ્યાસક્રમમાં છે, એટલે ના. એક વસ્તુ સમજો, એના માટે જે છે એ ક્યારેક જે છે એ કલ્પના શક્તિને દાવે લગાડવી પડે, કલ્પના શક્તિનો ઉપયોગ કરવો પડે, અને કલ્પના શક્તિના આધારે આપણે જે છે એ આપણી જે મન જે છે એના આધારે જે છે એ થોડુંક ચેન્જ કરવું પડશે. કેવું ચેન્જ કરવું પડે? દાખલા તરીકે હું એમ કહું કે ચોટીલાનો ડુંગર, તમે આ વિડીયો જોતા હશો ને તરત તમને આ ડુંગર દેખાઈ જશે કે હા ચોટીલાનો ડુંગર. હવે એમ કહું બસ, તો તમને બસ દેખાય. હવે બસનો કલર કેવો છે આ તે ના ખબર પડે, પણ એક બસનું ચિત્ર તરત મગજમાં આવે. હિમાલય પહાડ જે છે રૂબરૂ નથી જોયો પણ તો એનું ચિત્ર એક ઊભું થઈ જશે. કેમ? કારણ કે આપણું મન જે છે એ એટલું બધું પાવરફુલ છે કે ઇન્સ્ટન્ટલી જે છે કોઈ બી વસ્તુ જે છે એની ઉપર તરત ફોકસ કરી દે. ખ્યાલ આવે છે? અને એને એ જ આપણને નડે છે. કેમ? કારણ કે એનું કારણ કહું, જ્યારે કોઈ અગત્યની વસ્તુ ભણતા હોય, સાંભળતા હોય, શીખતા હોય ત્યારે આપણું મન છે એ એની પોતાની ડાયરેક્શન પ્રમાણે જે છે એક નવા વિચાર આપી દે. એટલે આપણે ભણતા હોય અને નવા વિચાર જે છે અંદર એક્સટ્રેક્ટ થાય, બરાબર. અને આ બે વસ્તુ ભેગી થાય ને તો વળી પાછું ડાયરેક્શન બદલી જાય, આપણે ડાયવર્ટ થઈ જઈએ છીએ, બરાબર. પણ એ ડાયવર્ટ થવાને બદલે જે છે એને જ આપણે સાચી દિશામાં વાળી દઈએ ને મનને, તો ખૂબ મજા આવી જાય મિત્રો. એટલે મારો કહેવાનો મતલબ શું છે કે દાખલા તરીકે અત્યારે એટલે કે આ વિડીયો તમે જોઈ રહ્યા છો ત્યારે જ મેક ઇટ પોસિબલ એવું બનાવો કે કોષ જે છે એ સૂક્ષ્મ હોય તો કોષ કરતાં પણ સૂક્ષ્મ આપણે છીએ એવું સ્વીકારો. દાખલા તરીકે એક વસ્તુ સમજો કે કોઈ મોટા મોલ હોય એની અંદર આપણે એન્ટર થઈએ ને, મોટા મોલમાં તો આપણે એન્ટર થઈએ તો આપણું કદ તો નાનું લાગે, બહુ મોટો 5-7 માળનો મોટો મોલ હોય, બરાબર. એમાં એન્ટર થઈએ તો બધી બાજુ આપણે નજર જ કરતા હોઈએ છીએ, તો આપણું કદ જે છે એકદમ સૂક્ષ્મ થઈ જતું હોય છે એની પાસે. ખ્યાલ આવે છે? તો એવું વિચારો કે મોટો એવો કોષ છે, કોષની અંદર જે છે એ દાખલ થવાનું છે આપણે, અને એ વખતે આપણું સ્વરૂપ છે ને એ માત્ર ને માત્ર એક કહી શકાય કે નાના એવા દેડકા જેવું છે, અથવા તો સમુદ્રમાં જેમ દેડકો કહીએ તો દેડકાનું કંઈ ના આવે સમુદ્ર પાસે, દરિયા પાસે, બરાબર. એમ એવડા મોટા કોષની અંદર આપણું કદ સૂક્ષ્મ છે. અને વિચારો કે આપણો જેમ રૂમ છે એમ મોટો વિશાળ જે છે કોષ છે. હવે કોષની અંદર દાખલ થવાનું છે, દાખલ થતી વખતે જે છે એ લિપિડ આપણને ના પડે છે કે ભાઈ એન્ટ્રી નહીં મળે,
લિપિડ આપણને એન્ટ્રી આપતા નથી. તો આપણે શું કરવું પડે? તો કે સાનુકૂલિત વહન એટલે કે સાનુકૂલિત વહન કરાવી શકે એવા વાહક પ્રોટીન ગોતવા પડે. એટલે એવો દરવાજો ગોતવો પડશે કે પ્રોટીન ક્યાં આવેલા છે. પ્રોટીન આપણને જગ્યા આપે એટલે પ્રોટીનમાંથી આપણે અંદર દાખલ થઈએ તો દાખલ થતાં ખબર પડે કે આ જે છે કોષની દિવાલો જે છે એનું આવરણ જે છે બેવડા પટલ ધરાવે છે. બહાર પણ જેવી રીતે આપણે જોયું એમ કહેવાય કે મોટા મોટા લિપિડ્સ જે છે અંદર પણ એ લિપિડ જોવા મળે. કેમ મોટા? કારણ કે આપણું કદ તો નાનું છે ને. ખ્યાલ આવે છે? અહીંયા આપણે ઇમેજિન કરવું પડે કે મોટો વિશાળ કોષ છે ને આપણે એની અંદર દાખલ થવાનું છે ને આપણું કદ એકદમ નાનું છે. કેટલું નાનું? આપણા ઘરની અંદર સમજો ધ્યાનથી, આપણું ઘર છે એમાં બારી કે બારણું કે એની તિરાડ જે છે અથવા તો કોઈ અન્ય જગ્યાએથી કીડી કે મકોડો બહારથી અંદર દાખલ થાય ને એવડું આપણું કદ સમજવું. આપણા ઘરની સાપેક્ષે કીડીનું કદ હોય એવડું કદ આપણું સમજીને કોષનું કદ એટલું મોટું વિચારો અને એની અંદર દાખલ થવાનો પ્રયત્ન કરી. જેવા અંદર દાખલ થઈએ ને એટલે તરત જ અંદર એક પ્રવાહીમાં આપણે તરવાની શરૂઆત કરી દઈશું. કેમ? કારણ કે કોષ રસ આવે મિત્રો. શું આવે? કોષ રસ. અને એ કોષ રસની અંદર દાખલ થઈને જોઈએ ને તો એના કેન્દ્રમાં એક મસ્ત મજાનો ગોળો દેખાય છે જે શું છે? કોષ કેન્દ્ર છે. એની આજુબાજુમાં મોટી મોટી અંગિકાઓ દેખાય છે જે હવામાં લટકતી હોય ને હવામાં એમ, કેમ કે કોષ રસ છે. કોષ રસના માધ્યમમાં ક્યાંક ને ક્યાંક એ જે છે પોતાનું સ્થાન જાળવીને બેઠી છે. એની વચ્ચે ક્યાંક ને ક્યાંક જેનું કોષરસીય કંકાલ છે, કોષરસીય કંકાલ છે, એ કંકાલના માધ્યમથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ તરત અંદરથી જઈએ છીએ. મજા આવે મિત્રો જો આમ કોષની અંદર ડૂબકી લગાવતા આવડે ને આપણને, શીખી જઈએ ને તો કોઈ ચેપ્ટર જે છે કોઈ ટોપિક જે છે ભણવા માટે અઘરો ના રહે. ખ્યાલ આવે છે? તો આવી જ કંઈક શરૂઆત આપણે કરવાની છે મિત્રો. અઘરું નથી પણ એની અંદર જે છે આપણે અઘરા બનીએ છીએ. આપણે સરળ બનવું પડે જો આપણે શીખવું હોય તો સરળ બનીએ એટલે આપણે આપણું સ્વરૂપ જે છે મનથી વિચારો તો આપણે બધું કરીએ, મનથી વિચારો તો આપણે બધું કરી શકીએ છીએ. બરાબર? કદાચ આપણે કંઈક આવડું મોટું શરીર જે છે ને કોષમાં દાખલ ના થયું પણ આપણે એને ચેન્જ કરી દો. સમજાય છે? તો વિચાર શક્તિ જે છે આપણી મનની કાલ્પનિક શક્તિ જે તાકાત છે એને એજ્યુકેશનમાં આપણે જો આ રીતે સાચી દિશામાં લગાવશો ને મિત્રો તો આરામથી જે છે કોઈ વસ્તુ અઘરી લાગતી નથી. ખ્યાલ આવે છે? તો અમુક વસ્તુ જે છે ખરેખર વિચારવા જેવી છે કે મને ફિઝિક્સની અંદર જે છે કંઈક એવું હોય કે 10 મીટરની ઊંચાઈથી એ ગોળો નીચે તરફ પડી રહ્યો છે તો ત્યારે જે છે એ માત્ર આ જ રીતે વિચારો કરતાં ક્યારેક છે ને એ કાલ્પનિક શક્તિ પ્રમાણે એવું પણ વિચારે કે એ ગોળો પડતો હોય અને ગોળા ઉપર કીડી સ્વરૂપે આપણે ટીંગાતા હોય તો ખ્યાલ આવે છે? તો તરત જ સામેથી આપણે જઈએ ને કે એનો વેગ અને પ્રવેગ જે છે એ તરત જ મગજમાં થાય કે એનો સામે આપણને પવન તો લાગે, અવરોધ તો નડે. સમજાય છે? તો કંઈક ને કંઈક નવું એમાં સમજવા આપણને મળે. પણ એના માટે કહેવાનો મતલબ શું છે કે આપણે માત્ર જે છે 2 ડાયમેન્શન જે છે કે દાખલા તરીકે જે કંઈક કોઈ વચ્ચેનો ખૂણો જે છે આ બધી વસ્તુમાં જ વિચારતા હોઈએ છીએ. બરાબર? પણ ક્યારેક આપણે એ જગ્યા ઉપર ખ્યાલ આવે છે જ્યાં ખૂણો બનતો હોય 45નો, બરાબર, એ જગ્યા પર આપણું સ્વરૂપ નાનું કરીને જોઈએ તો આમ નીચે ફ્લેટ સરફેસ દેખાય અને એ જ રીતે આપણે કંઈક આપણું સ્વરૂપ નાનું છે અને ઉપર તરફ ત્રાસી નજર કરો તો એ ત્રાસી નજર જે જાય છે એ અને નીચે તરફ છે તો આ બે વચ્ચે ખૂણો બને છે. તે ખૂણો જે છે કોનો 45નો છે, 60નો છે, 65 છે, 70 એ ખ્યાલ આવી શકે. એટલે મારો કહેવાનો મતલબ શું છે? ક્યાંક ને ક્યાંક આપણી કલ્પના શક્તિ છે અને જેટલું પણ આમાં ઇન્વોલ્વમેન્ટ આપશું એટલો બેનિફિટ છે. જો ઇન્વોલ્વમેન્ટ નહીં આપીએ તો માત્ર અભ્યાસક્રમમાં છે ને તૈયાર કરવાનું છે ને એક્ઝામ આપવાની છે તો આવી કોમ્પિટિશન રહી જશે. એટલે બને એટલું આપણું ઇન્વોલ્વમેન્ટ અંદર હોવું જોઈએ. બરાબર? તો બધી જ રીતે મેનેજ ના થઈ શકે તો કંઈ નહીં પણ મન છે એની કલ્પના શક્તિ છે ને પણ આમાં આપણે એપ્લાય કરવી પડે. બરાબર? તો મનની કલ્પના શક્તિ છે ને એપ્લાય કરતાં સેશનની શરૂઆત કરીએ છીએ. આજનું સેશન છે એનું ટાઇટલ છે અંતઃપટલમય તંત્ર. અંતઃપટલમય તંત્ર ખબર ક્યારે પડે મિત્રો? જ્યારે આપણે કોષની અંદર છલાંગ લગાવીએ, ડૂબકી લગાવીએ ત્યારે. કૂવામાં ડૂબકી મારી તો અંદર જતાં ખબર પડે કે અંદર કઈ વસ્તુનો સમાવેશ છે, અંદર શું છે, બાકી બહારથી ખબર પડે નહીં. બરાબર? તો ચલો કોષ છે એની અંદર તરફ આજે છલાંગ લગાવી દઈએ, ડૂબકી લગાવી દઈએ, શરૂ કરીએ. અંદર જતાં સીધું જ આપણને જોવા મળે છે અંતઃપટલમય તંત્ર. પણ આ છે શું? એનું કારણ છે જ્યારે આપણે કહીએ કે ભાઈ માનો અમેરિકા ગયા હોય અથવા કોઈ અન્ય સિટીમાં ગયા જ્યાં આપણે પહેલી વખત ગયા હોય, બરાબર, તો ત્યાં જે છે મોટો મહેલ દેખાય કે કેવું દેખાય, આ શું છે આપણે એવું પૂછીએ, મહેલ જેવું લાગે છે પણ શું છે? તો કોઈ આપણને નામ આપે કે આને આ રાજાના નામથી ઓળખવામાં આવે છે, આ પેલેસ છે એવું આપણને કે એમ ઇન્ટ્રોડક્શન આપણને ખબર બધી વસ્તુની હોતી નથી. તો જેવા કોર્સમાં દાખલ થતા આપણને બધી વસ્તુની ખબર નથી. પૂછે પંડિત થવાય. ચલો પૂછતા જઈએ આપણી એનસીઈઆરટીની ટેક્સ્ટ બુકને કે ભાઈ શું છે અંતઃપટલમય તંત્ર. તો ચાલો શરૂ કરીએ
અંતઃપટલમય તંત્ર જે છે એને સમજવાની, એનો અભ્યાસ કરવાની. તો મિત્રો અહીંયા અંતઃપટલમય તંત્ર જે છે એ શું કહે છે? કોષમાંની બધી જ અંગિકાઓ, કોષમાંની બધી જ અંગિકાઓ, કોષમાં અંદર ડૂબકી મારતા, અંદર દાખલ થતા આપણું સ્વરૂપ નાનું છે, એકદમ નાના સૂક્ષ્મ બેક્ટેરિયા જેટલું છે, અને કોષ વિશાળ છે, બહુ મોટો છે, બરોબર. એની અંદર ડૂબકી મારી દીધી છે. તો ત્યાં શું કહે છે કે કોષમાંની બધી જ અંગિકાઓ, કોષમાં ઘણી બધી અંગિકાઓ આવેલી છે, આપણને દેખાય છે, બધી ક્યાંક ને ક્યાંક જે છે કોષરસીય કંકાલની મદદથી પોતપોતાના સ્થાન જાળવીને બેઠી છે, બરોબર. તો એ બધી જ અંગિકાઓ તેઓની રચના અને કાર્યની દ્રષ્ટિએ અલગ હોય છે. દાખલા તરીકે કોઈ બેંકની અંદર દાખલ થઈએ, આપણે એન્ટ્રી લઈએ, તો જેવા બેંકમાં જઈએ એટલે પેલા આમથી આમ નજર કરવી પડે કે ભાઈ આમાં કેશ કાઉન્ટર ક્યાં છે, ચેક જમા કરવાનું ક્યાં છે, ખાતું ખોલાવવા માટેનો કયો ડિપાર્ટમેન્ટ છે. એનો મતલબ કમ્પાર્ટમેન્ટેશન, કે જેવા આપણે બેંકની અંદર દાખલ થઈએ તો કોઈ એક બાજુ મેનેજર છે, એની ચેમ્બર હોય, ત્યાર પછી ક્યાંક જે છે એ ચેક જમા લે છે, ક્યાંક કેશ ડિપોઝિટ કરી શકાય છે, બરોબર, વિથડ્રોવલ કરી શકાય છે. એનો મતલબ શું? અલગ અલગ કમ્પાર્ટમેન્ટેશન છે. તમારે પ્રિન્ટ આઉટ કરાવી હોય કે આપણી જે પાસબુક છે એની એન્ટ્રી કરાવી છે, અથવા કોઈ ફોર્મ સબમિટ કરાવવું છે, બરાબર, નવું ખાતું ખોલાવવું છે, આમ અલગ અલગ એના કમ્પાર્ટમેન્ટ હોય, ડિપાર્ટમેન્ટ હોય. એમ કોષની અંદર જેવા દાખલ થાવ ને એટલે બધું અલગ અલગ આપણને દેખાય, જેમ બેંકની અંદર દેખાય, બરાબર, વિઝ્યુલાઇઝ કરી શકાય. હવે એ બધી અલગ અલગ રચના છે, કઈ વસ્તુ શું છે ખબર નથી, પણ ઘણી બધી રચના છે, જેને આપણે શું કહીએ? કોષની કોષીય અંગિકાઓ. તો આ બધી અંગિકાઓ એક સમાન કાર્ય ના કરે. મેનેજર કામ કરે એવું જ જે છે, એટલે મેનેજરનું જે કામ છે એની ઓથોરિટી છે એવી જ ઓથોરિટી ક્લાર્કની હોતી નથી, બરાબર. કેશિયરની જે છે તો બધાની જવાબદારી અલગ અલગ છે. એમ કોષની અંદર કોષીય અંગિકાની કાર્ય જે છે, ક્રિયાવિધિ અલગ અલગ છે. તો શું કહે છે? એની રચના અને કાર્ય છે એની દ્રષ્ટિએ બધા અંગિકાઓ કેવી છે? અલગ અલગ છે. ત્યારબાદ આગળ જોઈએ તો આમ છતાં તેમાંની ઘણી ભેગી મળીને અંતઃપટલમય તંત્રની રચના કરે છે. ઘણી ભેગી મળીને એટલે કે આમ છતાં એઓનું રચના અને કાર્ય અલગ અલગ હોવા છતાં પણ તેમાંની ઘણી બધી અંગિકાઓ જે છે, ઘણી ભેગી મળીને ઘણી બધી અંગિકાઓ ભેગી મળીને અંતઃપટલમય તંત્ર છે એની રચના કરે છે. એનો મતલબ શું? અંતઃપટલમય તંત્ર એટલે શું? તો કોષમાંની બધી જ અંગિકાઓ પૈકી ઘણી બધી અંગિકાઓ એકમેક સાથે જોડાયેલ છે, ઘણી બધી ભેગી મળીને એકમેક સાથે જોડાયેલી છે, ક્યાંક ને ક્યાંક કાર્યની દ્રષ્ટિએ, રચનાની દ્રષ્ટિએ, અને એ શું કરે છે? અંતઃપટલમય તંત્રની રચના કરે છે. તો અહીંયા આગળ આપણને કમસે કમ ખબર પડે કે અંતઃપટલમય તંત્ર એટલે એક નથી. જ્યાં તંત્ર શબ્દ આવે ને એક ના હોય, એક કરતાં વધુ ભેગું મળીને તંત્ર બને, સિસ્ટમ, બરાબર. તો આ રીતે જે છે એ તંત્રની વાત કરે છે. તો અહીં અંતઃપટલમય તંત્ર જે છે એક કરતાં વધુ અંગિકાઓ ભેગી મળીને જોડાઈને રચના એની કરે છે. કારણ કે તેઓના કાર્યો એકબીજાના સંકલનથી થતા હોય છે. એકબીજાના સંકલનથી કાર્ય થાય તો તંત્ર કહેવાય. સંકલનથી કીધું છે, એકને કાર્ય કરવા માટે બીજાનું હેલ્પની પણ જરૂર પડે, બરાબર. તો અહીં કેવું છે? બેંકમાં ગયા, નવું ખાતું ખોલાવવું છે, બરાબર. તો એના માટે તમારે ફોર્મ ડિપાર્ટમેન્ટે ફોર્મ લેવું પડે, ફોર્મ ફિલઅપ કરીને એને પાછું સબમિટ આપવું પડે. સબમિટ આપ્યા પછી તમને વેટ એન્ડ વોચ, રાહ જોવાનું કહે છે, બરાબર. જ્યારે પણ તમારા મેસેજ જે છે એનું જે કે પ્રોટોકોલ હોય એ પ્રમાણે એક મેસેજ તમારામાં આવે એટલે તમારું જે છે એને વેરીફાઈ કરી દીધું છે ડોક્યુમેન્ટ આ તે, અને પછી વળી પાછા તમને બોલાવે, એક એકાઉન્ટ નંબર આપે. એકાઉન્ટ નંબરમાં તમારે વળી પાછું શું કરવાનું? પૈસા જમા કરાવવાના છે. તો કહેવાનો મતલબ ખાતું ખોલાવવું છે એના માટેનું ફોર્મ લીધું, ફોર્મ આપી દીધું, વળી પાછો એકાઉન્ટ નંબર કલેક્ટ કર્યો, એકાઉન્ટ નંબર જે છે એમાં શું કર્યું? તો કે પૈસા દાખલ કરી દીધા છે. એકવાર દાખલ કર્યા પછી પાછું એટીએમ છે અથવા તો ચેક છે એના દ્વારા ઉપાડવાના છે, એટલે તમારું એકાઉન્ટ એક્ટિવ જાય છે. તો અહીં એકાઉન્ટની એક્ટિવિટી મળી જાય છે. તમારે ભાઈ એટીએમ આવે છે તો એટીએમ માટે તમારે એટીએમ મશીનનો પણ યુઝ તમે કરી શકો છો, બરાબર. આથી વધારે જે છે માનો તમારે એફડી કરાવી છે, કોઈ મોટી સ્કીમ જાણવી છે, તો એના રિલેટેડ જે છે જે તે ડિપાર્ટમેન્ટ સાથે વાતચીત કરી શકો, અને વળી પાછું બેંક મેનેજર છે એને પણ સલાહ સૂચન લઈ શકાય. લોન ડિપાર્ટમેન્ટ પણ અલગ હોય, બરાબર. તો મારો કહેવાનો મતલબ શું છે? પણ આ બધાનું સંકલન હળીમળીને કામ કરવું એટલે શું? બેંક. ખ્યાલ આવ્યા છે ને? શું કહેવાય? બેંક. એમ અહીંયા આ બધી અલગ અલગ જે કે કાર્ય જે શું કીધું, તેઓના કાર્યો એકમેકના સંકલનથી થતા હોય છે. એટલે કાર્ય સમાન નહીં, બધા એક સરખા કાર્ય કરે એવું નહીં, પણ એમના કાર્ય એકમેક સાથે જોડાયેલા હોય, એમના કાર્ય એકમેક સાથે જોડાયેલા હોય, બરાબર. દાખલા તરીકે આપણે કહીએ ને કે ભાઈ એસટી ડેપો જે છે, એસટી ડેપો, બરાબર. તો એની અંદર જે છે માનો સ્ટુડન્ટ પાસ જે છે એની જરૂર હોય ને, તો તમે સીધા જઈને તમારું આઈ કાર્ડ બતાવો, તમને જે છે એ વિધાઉટ ટિકિટ મુસાફરી ના કરવા દે. શું કે ત્યાં જઈને ફોર્મ ભરીને પાસ લઈ લો.
હવે પાસ લેવા માટે જાઓ તો શું કહેવાય વળી પાછું કે તમારી જે તે સ્કૂલ કે કોલેજ સંસ્થા છે ત્યાંથી સિક્કા મરાઈને લાવો, એટલે ફોર્મ આપે, એ ફોર્મમાં સિક્કા મરાઈને લઈ જાઓ તો જ ઓલો વ્યક્તિ જે છે પાસ જનરેટ કરશે. ખ્યાલ આવે છે શું કહું છું એમ? તો એનો મતલબ ક્યાંક ને ક્યાંક કાર્ય અલગ છે, પણ એકમેકના કોર્ડિનેશન સંકલનથી ચાલતા હોય છે. તો એ શું કીધું છે? તેઓના કાર્ય અલગ અલગ હોવા છતાં પણ એકમેકના સંકલનથી થતા હોય છે, અથવા હળી મળીને કોઈ સારું કાર્ય જે છે કરી શકતા હોય છે. અંતઃકોષરસ જાળ, અંતઃકોષરસ જાળ ER તરીકે ઓળખાય છે અને શું કહેવાય? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખાય છે. અંતઃકોષરસ જાળ એન્ડોપ્લાઝમિક જે છે, પ્લાઝમા, તો પ્લાઝમા જે છે કોષરસ છે, એન્ડો એટલે અંદર તરફ, તો અંતઃકોષરસ જાળ, બરાબર. રેટિક્યુલમ એટલે જાળ. તો અહીં શું કીધું છે? અંતઃકોષરસ જાળ, એનો મતલબ જાળા જેવી રચના કે જે કોષરસમાં, કોષની અંદર આવેલી છે, એટલે કોષની અંદર કોષરસમાં જાળા જેવી રચના જે દેખાય છે એને શું કહેવાય? અંતઃકોષરસ જાળ. સંધિ છૂટી પાડો, આરામથી સમજાય એવું છે. અંતઃકોષરસ જાળ જે છે કોષની અંદર જોવા મળે છે. ત્યારબાદ શું છે? ગોલ્ગી કાય, ગોલ્ગી કાય. અને આ કદાચ માનો તો 9મા ધોરણમાં પણ તમારે ક્યાંક ને ક્યાંક આવતું. લાઇસોઝોમ અને રસધાનીઓ, અંતઃકોષરસ જાળ, ગોલ્ગિકાય, લાઇસોઝોમ અને રસધાનીઓને અંતઃપટલમય તંત્ર જે છે એનો ભાગ માનવામાં આવે છે. એનો મતલબ આ અંતઃપટલમય તંત્ર જે છે એમાં કોણ કોણ સંકળાયેલું છે કોષની અંદર? તો કે અંતઃકોષરસ જાળ છે, ગોલ્ગિકાય છે, લાઇસોઝોમ છે, રસધાનીઓ છે, અને અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવે છે. કેમ? કારણ કે એ લોકોના કાર્ય જે કંઈ હોય પણ એ એકમેકના સંકલનથી થાય છે, કોર્ડિનેશનથી થાય છે, એટલા માટે એને પટલમય તંત્ર છે એનો ભાગ માનવામાં આવે છે. આગળ શું કહે છે? કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમ્સ જે છે એનું સંકલન ઉપરના પટલમય તંત્ર સાથે ન હોવાથી તેઓને અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવતો નથી. એટલે શું કહે છે? હરિતકણ છે, કણાભસૂત્ર છે, પેરોક્સિઝોમ છે, આ બધી રચના કેવી છે? પોતાની જાતે સ્વતંત્ર વર્ક કરવાવાળી છે, સમજાય છે. તો એને જે છે આ બધા તંત્ર જે છે એની સાથે જોડાઈને કાર્ય કરવાની કોઈ જરૂર નથી, તો એટલા માટે એને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતું નથી, બરાબર. તો અંતઃપટલમય તંત્ર જે છે એનો ભાગ કોણ કોણ છે? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અંતઃકોષરસ જાળ, ગોલ્ગિકાય, લાઇસોઝોમ, રસધાનીઓ છે અને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવે છે. કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતું નથી, બરાબર. કેમ કે એ લોકોના કાર્ય એકમેકના સંકલનથી થાય એવું જરૂરી નથી, એ સ્વતંત્ર કાર્ય કરી શકે છે. તો હવે આપણે જોઈએ કે ભાઈ અંતઃકોષરસ જાળ જે છે, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે, એ શું છે? તો શું કહે છે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો કે સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષરસમાં, અગત્યનું છે, સમગ્ર કોષરસમાં પથરાયેલ નાની નલિકામય રચનાઓના જાળાને અંતઃકોષરસ જાળ કહે છે. ડેફિનેશન બહુ લાંબી લાગે છે પણ ઇઝી છે, કંઈ એવું ખાસ છે નહીં. એટલે જ્યારે આપણે કોષની અંદર એન્ટર થયા ત્યારે ખબર પડી કે વચ્ચેના કોષ કેન્દ્ર પટલ સાથે જોડાયેલી જાળા જેવી રચના છે, મોટી વિશાળ, અને એ બહાર તરફનું આવરણ જે છે કોષરસ સ્તર જે છે એની સાથે જોડાયેલ છે. એનો મતલબ કોષની અંદરથી કોષની બાહ્ય બે મર્યાદા વચ્ચે લંબાયેલ રચના એટલે અંતઃકોષરસ જાળ. કોષરસમાં ફેલાયેલી જાળા જેવી રચના, નાની નાની નલિકામય રચના જોવા મળે છે, જેને શું કહેવાય છે? અંતઃકોષરસ જાળ તરીકે ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો કે સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષરસના, કીધું સમજાય, એટલે આખો જે કોષરસ છે એમાં જોવા મળે. સમગ્ર એટલે શા માટે મિત્રો સમજો કે એના કેન્દ્રમાં કોષ કેન્દ્ર છે અને બહાર તરફ કોષરસ પટલ છે, તો કોષ કેન્દ્ર લઈને કોષ કેન્દ્ર પટલ સુધી, તો હવે એ વચ્ચેની જગ્યાનો અવકાશ છે, એમાં જ કોષરસ આવેલો છે. તો સમગ્ર કોષરસમાં પથરાયેલ નલિકામય રચના છે એના જાળાને શું કહેવાય છે? તો કે અંતઃકોષરસ જાળ તરીકે ઓળખવામાં આવે છે. શું કહે છે આગળ? કે આથી અંતઃકોષરસ જાળ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જે છે એ આંતરકોષીય અવકાશને બે ભાગમાં વિભાજિત કરે છે. આંતરકોષીય અવકાશ, કોષની અંદર તરફ આવેલ જે અવકાશ જે છે, બરોબર, એને બે ભાગમાં વિભાજિત કરવા માટે જવાબદાર છે અથવા તો વિભાજિત કરે છે. એટલે કે પટલમય એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અંતઃકોષરસ જાળ છે એની અંદરનો ભાગ એક, બરોબર, એક ભાગ એની અંદરનો પટલમય રચના છે, અને બાહ્ય પટલમાં, એટલે બાહ્ય પટલમય જે છે એમાં એટલે કે કોષરસમાં, એટલે એનો મતલબ શું સમજવાનો છે મિત્રો? સમજો કે અહીંયા જે છે એ રચના આખી જે છે એની વાત કરે છે, તો એ રચના છે એમાં દાખલા તરીકે આમ વિચારો કે ભાઈ આ રીતે આમ તેમ હોય કોષ, અને આ કોષ કેન્દ્ર,
હવે એની અંદર જે છે આ રચના નલિકામય સ્વરૂપે છે આ રીતે. તો એક જે છે આ કોષ રસ તરફનો બહારનો ભાગ અને એક છે એની અંદરનો ભાગ. તો પટલમય રચના હોવાથી બે ભાગમાં એને વહેંચે છે, બરાબર. તો એટલા માટે શું કીધું છે, એક પટલમય એટલે ઈઆરની અંદર તરફ અને બીજો ભાગ જે છે બાહ્ય પટલમાં, એટલે બાહ્ય પટલમયમાં એટલે કે કોષ રસમાં, એટલે એક કોષ રસ તરફની સપાટી અને એક અંદર તરફની સપાટી, આમ બે ભાગ જે છે એ જોવા મળે છે, બરાબર. એટલે બે ભાગમાં એને વહેંચે છે. મુખ્યત્વે રિબોઝોમ જે છે એ અંતકોષરસ જાળની બાહ્ય સપાટી પર ચોંટેલા રહેલ છે અથવા ચોંટેલા હોય છે. રિબોઝોમની હાજરી જે છે એ બાહ્ય સપાટી છે અંતકોષરસ જાળની ત્યાં જોવા મળે છે. આથી તેને કણિકામય એટલે કે ખરબચડી અંતઃકોષરસ જાળ કહે છે. RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો કેવું છે કે એ શું કીધું છે, બાહ્ય સપાટી છે એની ઉપર રિબોઝોમ જોવા મળે છે. હવે રિબોઝોમ જે છે એની હાજરી હોવાને કારણે એ બાહ્ય સપાટી જે છે એ કેવી તો કે ટપકામય લાગે છે. આની બહારની સપાટી ઉપર જે છે રિબોઝોમ હોવાથી એ ટપકામય ખરબચડી, આપણી ત્વચા ઉપર જે આપણે કહીએ ને કે અળિયું થવી, અછબડા ઓરી નીકળે તો કેવી રીતે દાણાદાર થઈ જાય છે, બરાબર, સપાટી ઉપસી આવે છે. તો એ રીતે જે છે સપાટી જે છે એની ઉપર રિબોઝોમ છે એની હાજરીને કારણે છે એ કણિકાઓ હોય એવું દેખાય છે. એટલે એને શું કહેવાય છે, કણિકામય અથવા ખરબચડી અંતકોષરસ જાળ, RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. શું કહેવાય છે, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે એને ઓળખવામાં આવે છે. આગળ જોઈએ તો રિબોઝોમ્સની ગેરહાજરીને કારણે, જો રિબોઝોમ હાજર ન હોય તોની વાત કરે છે, અંતકોષરસ જાળ લીસી લાગે છે. એની સપાટી જે છે ખરબચડી દેખાતી નથી, પ્લેન સરફેસ લાગે છે, જેને શું કહેવાય છે, કણિકા વિહીન એટલે કોઈ કણિકા નથી એવું, એટલે કે લીસી અંતકોષરસ જાળ. એને લીસી અંતકોષરસ જાળ તરીકે ઓળખવામાં આવે છે. જે કોષો પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવમાં સક્રિય રીતે ભાગ લે છે, એવા કોષ કે જે પ્રોટીન સંશ્લેષણ પણ કરે છે અને એનો સ્ત્રાવ પણ કરે છે, તે કણિકામય અંતઃકોષરસ જાળ સાથે સંકળાયેલા હોય છે. શા માટે? કારણ કે કણિકામય અંતઃકોષરસ જાળ જે આપણે સમજો, આપણે ઇમેજિનેશન ચાલુ રાખવાનું છે. કોષની અંદર ડૂબકી લગાવી છે, એની અંદર આપણે જતા જ ખ્યાલ આવે છે કોષ કેન્દ્ર સાથે જોડાયેલ ઝાડા જેવી નલિકામય રચના છે, છેક કોષ રસ પટલ છે ત્યાં સુધી જોડાયેલ છે, બરાબર. અને એ રચના છે એમાં ક્યાંક એની સપાટી ઉપર રિબોઝોમ છે એ કણિકાઓ જોવા મળે છે. એ કણિકાઓ હાજર છે એટલા માટે શું કીધું આપણે, કણિકામય અંતઃકોષરસ જાળ, અને કણિકા ન હોય તો લીસી અંતઃકોષરસ જાળ. કણિકામય છે એને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવાય, એટલે કે ખરબચડી છે એટલા માટે, અને લીસી સરફેસ જે છે જ્યાં કણિકાઓ નથી, કણિકા વિહીન, તો એને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. લીસી અંતઃકોષરસ જાળ, એ કીધું ને લીસી અંતઃકોષરસ જાળ, એને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ SER સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. RER ખૂબ જ વિસ્તરેલ હોય છે. રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ખૂબ જ વિસ્તરેલ હોય છે. ક્યાં? જ્યાં પ્રોટીનનું સંશ્લેષણ વધુ જે કોષમાં થતું હોય તે, અને તે બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શરૂ થાય છે. એટલે બાહ્ય કોષ કેન્દ્ર પટલથી એટલે તમે જુઓ તો અંદર તરફ નહીં પણ આ બહાર તરફ કોષ કેન્દ્ર પટલ જે છે, બાહ્ય કોષ કેન્દ્ર પટલથી એની શરૂઆત થતી જોવા મળે છે. હવે શું કહે છે આગળ, લીસી અંતઃકોષરસ જાળ SER સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. કેમ કે RER નું તો ખબર પડી ગઈ, RER જે છે રફ છે કારણ કે ત્યાં કણિકાઓ છે, કણિકા શેની છે, રિબોઝોમની છે. રિબોઝોમ જ્યાં હોય ત્યાં પ્રોટીન બનતું હોય, તો પ્રોટીન સંશ્લેષણ માટે કોષ સક્રિય હોય, એ ફાઇનલ, બરોબર. હવે વાત કરીએ છીએ SER લીસી સપાટી. તો લીસી અંતઃકોષરસ જાળ જે છે એ લિપિડ સંશ્લેષણનું મુખ્ય સ્થાન છે. એક પ્રોટીન સંશ્લેષણ માટે તો બીજું લિપિડ સંશ્લેષણ માટેનું મુખ્ય સ્થાન છે. પ્રાણી કોષમાં સ્ટેરોઇડલ અંતઃસ્ત્રાવો જેવા લિપિડ જે છે એનું સંશ્લેષણ લીસી અંતઃકોષરસ જાળ SER જે છે એમાં થાય છે. તો અહીંયા મિત્રો ખ્યાલ આવે છે, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ આ બે ભાગ છે. એટલે કે જેવા કોષની અંદર આપણે દાખલ થયા, આપણને એક વિસ્તૃત રચના જોવા મળી કે જે અન્ય કરતાં વિશાળ લાગે છે, એટલે એની ઉપર આપણું તરત જ ધ્યાન જાય છે. દાખલા તરીકે સમજો, કોઈ મોલની અંદર દાખલ થાવ ને તો એક બાજુથી બીજી બાજુ સુધી જે છે આમ જોવા માટે વચ્ચે કોઈ આમ બ્રિજ બનાવ્યો હોય ને તો આપણું ધ્યાન તરત બ્રિજ સામે જશે,
કેમ કે એ મોટી રચના છે એટલે આપણને ખ્યાલ આવે, બરાબર. અથવા મોટી લિફ્ટ છે અથવા તો માનો કે સીડી હોય તો આપણને દેખાઈ આવશે. તો અહીંયા પણ એવું છે કે જેવા કોષની અંદર આપણે ડૂબકી મારીને તરતા જોઈએ છીએ આજુબાજુમાં તો દેખાય છે કે ભાઈ કોષ કેન્દ્રથી કોષ રસ સુધી લંબાયેલી રચના છે, નલિકામય છે, ઝાડા જેવી રચના છે. એનું નામ શું આપી દીધું? અંતઃકોષરસ ઝાડ. અંતઃકોષરસ ઝાડ જે છે મિત્રો સમજો, અંતઃકોષરસ ઝાડ છે એક એની અંદર તરફનો વિસ્તાર અને એક બહારનો વિસ્તાર. અંદર તરફનો વિસ્તાર જે છે પટલની અંદર આવેલ છે, એક બાહ્ય પટલમાં આવેલ છે, બરાબર. તો આમ જે છે બે ભાગમાં અવકાશને વહેંચી શકાય. બીજી વસ્તુ શું અગત્યની છે કે આ અંતઃકોષરસ ઝાડ છે એના બે ભાગમાં એને વહેંચી દીધી. કેમ? કારણ કે અંતઃકોષરસ ઝાડની જે સપાટી ઉપર રિબોઝોમની હાજરી છે તે સપાટી રિબોઝોમને કારણે કણિકાવાળી દેખાય છે, કેમ કે રિબોઝોમ છે એટલા માટે. તો એ સપાટી લીસી નથી, કેમ કે ક્યાંક ક્યાંક રિબોઝોમ છે એટલા માટે કેવી થશે? ખરબચડી. તો એને આપણે શું કીધું? ખરબચડું એટલે રફ સપાટી. તો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, બરાબર. અને બીજી વસ્તુ કે જ્યાં જ્યાં આ રિબોઝોમ નથી એટલે કણિકાઓ નથી એટલે કણિકાવિહીન, તો એને શું કીધું? SER, સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે કે લીસી અંતઃકોષરસ ઝાડ. તો એક ખરબચડી અંતઃકોષરસ ઝાડ, લીસી અંતઃકોષરસ ઝાડ. ખરબચડી છે અને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અને જે લીસી સપાટી છે અને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે રફ જે છે કારણ એમાં રિબોઝોમ છે, રિબોઝોમ અહીંયા પ્રોટીન બને. તો જે કોષ પ્રોટીનના સંશ્લેષણ અને સ્ત્રાવ માટે સક્રિય હોય તેમાં આ જે કહે છે કે ખરબચડી અંતઃકોષરસ ઝાડ છે વધુ વિસ્તરેલી હોય છે એવું જોવા મળે, કેમ કે રિબોઝોમ પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે. તો બીજી બાજુ લીસી સપાટી છે એ લિપિડના સંશ્લેષણ માટે જવાબદાર છે. સ્ટીરોઇડલ જે છે અંતઃસ્ત્રાવ જે છે એના નિર્માણ માટે લીસી સપાટી જવાબદાર છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક નાનું એવું જે છે રિવાઇઝ કરીએ તો જરાક જુઓ તો અંતઃપટલમય તંત્ર છે, તો કોષની બધી જ અંગિકાઓ જે છે તેઓની રચનાના કાર્યમાં કેવી છે? દ્રષ્ટિએ અલગ અલગ. પણ ત્યારબાદ શું છે? તેઓમાં ઘણી બધી અંગિકાઓ એકમેક સાથે જોડાઈને અંતઃપટલમય તંત્રની રચના કરે છે, કારણ કે તેઓના કાર્ય એકમેકથી સંકળાયેલા છે. કેવી રીતે સંકળાયેલા છે? આગળના સ્ટેપમાં જોવાનું છે, બરાબર. અંતઃકોષરસ ઝાડ પહેલું જે અત્યારે આપણે અભ્યાસ કર્યો, ત્યારબાદ ગુલ્ગી કાય, લાઇસોઝોમ, રસધાનીઓ અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવે છે. સ્ટેપ બાય સ્ટેપ એક એક અંગિકાનો આપણે અભ્યાસ કરવાનો છે. આજે આપણે અંતઃકોષરસ ઝાડ છે એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, બરાબર. ત્યારબાદ કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમ છે એને અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવતો નથી, કારણ કે તેઓ સ્વતંત્ર કાર્ય કરે છે, એનું સંકલન ક્યાંય જોવા મળતું નથી, બરાબર. અંતઃકોષરસ ઝાડ કોને કહેવાય? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો કે સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષરસમાં પથરાયેલી નાની નલિકામય રચનાઓ જે છે એના ઝાડાને અંતઃકોષરસ ઝાડ તરીકે ઓળખવામાં આવે છે. આથી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જે છે અંતઃકોષરસ ઝાડ છે એ આંતરકોષીય અવકાશને બે ભાગમાં વિભાજિત કરે છે. એક એની અંદરનો વિસ્તાર ને એક કોષરસનો બહારનો વિસ્તાર, એટલે કે પટલમય ERની અંદર તરફનો વિસ્તાર, અને બીજું છે બાહ્ય પટલમયમાં એટલે કે કોષરસમાં, બરાબર. મુખ્યત્વે રિબોઝોમ છે એ અંતઃકોષરસ ઝાડ છે એની બાહ્ય સપાટી ઉપર ચોંટેલા રહે છે અથવા તો આવેલા હોય છે. આથી તેને કણિકામય એટલે કે ખરબચડી અંતઃકોષરસ ઝાડ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. રિબોઝોમની ગેરહાજરીને કારણે અંતઃકોષરસ ઝાડ છે એની સપાટી લીસી જોવા મળે છે, જેને કણિકા વિહીન એટલે કે લીસી અંતઃકોષરસ ઝાડ સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. જે કોષો પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવ જે છે એમાં સક્રિય ભાગ લે તો તે કણિકામય અંતઃકોષરસ ઝાડ સાથે સંકળાયેલા હોય, કેમ કે જ્યાં કણિકાઓ છે ત્યાં રિબોઝોમ અહીંયા પ્રોટીન બને એના માટે જવાબદાર છે. RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ખૂબ જ વિસ્તરેલ હોય છે. ક્યાં? સક્રિય પ્રોટીન સંશ્લેષણ ધરાવતા કોષમાં, અને તે બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શરૂ થાય છે. કોષ કેન્દ્ર પટલની બહારની સપાટીથી એની શરૂઆત થાય છે. ક્યાં સુધી? કોષરસ પટલ સુધી લંબાયેલ હોય છે. લીસી અંતઃકોષરસ ઝાડ SER લિપિડ સંશ્લેષણનું મુખ્ય સ્થાન છે. રિબોઝોમ પ્રોટીન સંશ્લેષણનું સ્થાન છે અને લીસી સપાટી લિપિડ જે છે એના સંશ્લેષણનું સ્થાન છે. પ્રાણી કોષમાં સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવો જેવા કે લિપિડ જે છે અંતઃસ્ત્રાવો જેવા લિપિડનું સંશ્લેષણ લીસી અંતઃકોષરસ ઝાડ એટલે કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જે છે એના દ્વારા થાય છે અથવા તેના માટે જવાબદાર હોય છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આજનું સેશન છે એમાં મજા આવી હશે અને ખ્યાલ આવ્યો હશે. થોડીક આપણું જે છે મન છે, બરાબર, એને સ્થિર કરી અને આ જે કલ્પના શક્તિ છે એમાં એને પહોંચાડવાનો પ્રયત્ન કરજો. ઘણો બધો ફાયદો થશે, કારણ કે ઘણી બધી વસ્તુ એવી છે મિત્રો કે આમાં કીધું છે માઇક્રોસ્કોપિક. હવે અત્યારે માઇક્રોસ્કોપ લઈ અને એનો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે, પણ એ વસ્તુ ડેમોન્સ્ટ્રેશન અથવા તો જે છે ને
આ રીતે કહી શકાય પ્રેક્ટિકલી જે છે અભ્યાસ કરવો થોડુંક અઘરો પડે છે, બરાબર. તો આપણે તો સ્વીકારી જ લેવાનું જ્યાં સુધી આપણે એને જોઈએ નહીં ત્યાં સુધી, પણ એ સીધું જ સ્વીકારવા કરતાં છે થોડુંક ઇમેજિન કરવું સારું આપણા માટે, બરાબર. મળીએ મિત્રો નેક્સ્ટ સેશનમાં કે જેની અંદર આના પછીનો ટોપિક જે છે એની ચર્ચા વધારે ઊંડાણપૂર્વક કરીશું. એટલે કે કોર્સની અંદર આપણે ડૂબકી લગાવવાની છે. ડૂબકી લગાવતા એક મોટી રચના છે એની તો માહિતી લઈ લીધી કમ્પ્લીટલી, બરાબર. હવે બીજી અંગિકા જે છે એની માહિતી નેક્સ્ટ સેશનમાં મેળવીશું. મળીએ આવતા સેશનમાં, ત્યાં સુધી આવજો.